3 ફિલ્મોની વાત કરવાની છે. આમાં તો અત્યારે એવું છે કે ભાઈ કાચબાની ગતિએ હાહાકાર હાલી રહી છે અને આ રેસમાં અત્યારે તો એ જીતતી હોય એવું લાગે છે. બાકી 2 ફિલ્મોના હારે ક્લેશ ટાળવા માટે કાલે લગન છે ફિલ્મ 7 દિવસ માટે પોસ્ટપોન તો કરી, પણ રિઝલ્ટ જેવું જોઈતું હતું ને એવું રિઝલ્ટ આવ્યું નથી. પણ આપણે એવું માની લઈએ કે ભાઈ જો સાથે રિલીઝ થઈ હોત ભૂલ ભુલૈયા અને સિંઘમની સાથે, તો રિઝલ્ટ આના કરતાં પણ કદાચ અડધું હોત એવું આપણે માની લઈએ. એટલે જે થયું એ સારા માટે થયું છે. પછી એક ત્રીજી ફિલ્મ આવી છે અજબ રાતની ગજબ વાત. જોઈ નથી પણ ફિલ્મના રિવ્યૂ અત્યારે બહુ સારા નીકળી રહ્યા છે. જો રિવ્યૂ પ્રમાણેની ફિલ્મ નીકળશે, પબ્લિકને પસંદ આવશે, તો ડેફિનેટલી એ ફિલ્મ પણ લગભગ 4 થી 5 કરોડનું લાઈફ ટાઈમ તો લગભગ કરી લેશે. કારણ કે રિવ્યૂ મેં બધાના જોયા, રિવ્યૂ ખૂબ સારા આવ્યા. મેં ફિલ્મ જોઈ નથી હજી, ફિલ્મ જોઈને પછી હું પણ રિવ્યૂ નાખી દઈશ. જે હશે એ આપણે રિવ્યૂમાં વાત કરીશું. અત્યારે આપણે અજબ રાતની ગજબ વાતનું પહેલા દિવસનું, કાલે લગન છેનું 8મા દિવસનું અને હાહાકારનું 28 દિવસનું 3 આપણે વાત કરવાની છે. હાહાકાર એકદમ અલગ લેવલ ઉપર અત્યારે થઈ ગઈ છે. મારું લાઈફ ટાઈમ પ્રિડિક્શન મેં લગભગ 4.5 કરોડની અરાઉન્ડ આપેલું હતું કે ભાઈ એટલું લગભગ ફિલ્મનું કલેક્શન છે એ થશે, પણ એના કરતાં પણ ઉપર વહી ગયું છે. એટલે ખૂબ ધીમી ગતિએ ચાલે છે પણ ખૂબ સરસ કલેક્શન કરી રહી છે. અને આ કલેક્શન તો છે ને લગભગ મેકર્સે નહીં વિચાર્યું હોય એવું મને લાગે છે. એટલે હવે લગભગ માનો તો 1 મહિનો થઈ ગયો ફિલ્મનો. 25મા દિવસનું 7 લાખ હતું, 26, 27 7 લાખ હતું, 28 દિવસનું 4 લાખ હતું અને 29મા દિવસનું 2 લાખ રૂપિયા હતું. ટોટલ આ ફિલ્મનું કલેક્શન 4 કરોડ અને 68 લાખ આ નેટ છે. નેટ થઈ ગયું છે. ઓવરસીસમાં પણ ફિલ્મ રિલીઝ થઈ છે અને ઓવરસીસમાંથી પણ કલેક્શન ખૂબ સારું આવ્યું હશે એવી આશા છે. એટલે જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનું કલેક્શન 4 કરોડ અને 68 લાખ નેટ થઈ ગયું છે. હવે વાત કરીએ આપણે કાલે લગન છેની, તો કાલે લગન છેનું 5મા દિવસનું 3 લાખ હતું, 6થા દિવસનું 3 લાખ હતું, 7મા દિવસનું 3 લાખ રૂપિયા હતું અને 8મા દિવસનું 2 લાખ રૂપિયા થયું છે. એટલે ટોટલ કલેક્શન જોઈએ ને તો આનું 36 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે મેં આગળ વાત કરી એમ જો માની લઈએ કે ક્લેશ હોત તો ફિલ્મનું કલેક્શન લગભગ આનાથી અડધું તો ન કહેવાય પણ ઘણું ઓછું હોત. હવે અજબ રાતની ગજબ વાત, તો આ ફિલ્મનું પ્રિડિક્શન આપણું એવું હતું કે પહેલા દિવસે જે પ્રમાણે શો હતા, જે પ્રમાણે ફિલ્મને શો મળેલા હતા, સ્ક્રીન મળેલા હતા, એ પ્રમાણેનું પ્રિડિક્શન આપણું 10 લાખનું હતું કે મિનિમમ 10 લાખ થશે, એનાથી ઉપર જશે, નીચે તો લગભગ નહીં રહી. આપણે આપણા પ્રિડિક્શનમાં વાત કરી હતી. પણ આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન 8 લાખ રૂપિયા એવું છે. રિવ્યૂ સારા છે, બધાએ પોઝિટિવ રિવ્યૂ આપેલા છે. હવે પબ્લિક તરફથી રિવ્યૂ આવે, પબ્લિકને ફિલ્મ ગમશે તો ડેફિનેટલી મેં તમને આગળ કીધું એમ 4.5 કરોડ તો મિનિમમ આ ફિલ્મનું કલેક્શન ગણી લેવાનું. કારણ કે બધાને ફિલ્મ ગમે છે. પબ્લિકનો શું રિસ્પોન્સ છે એ તો હવે બીજા દિવસથી ત્રીજા દિવસના કલેક્શન આવશે પછી ખબર પડશે. એટલે લગભગ આપણે ગણી લઈએ કે જો રિવ્યૂ પ્રમાણેની ફિલ્મ પબ્લિકને લાગી, પબ્લિકને ગમી, તો પુષ્પા 2 સુધી ખેંચી લેશે. હા, સાસણ અને મેટ્રોમની 2 ફિલ્મ આવે છે પણ લગભગ અસર નહીં કરે. કારણ કે બહુ ઓછું બને છે ગુજરાતીમાં આ પ્રકારના ફિલ્મો, આ પ્રકારના રિવ્યૂ આવે, બધા રિવ્યુઅરને ફિલ્મ ગમે. એક તો લોચા લાપસી હતી, ઉડનછું હતી, પણ ઉડનછુંમાં કેવું હતું કે બધાને નહોતી ગમી, તો એ કલેક્શન ફિલ્મે બહુ સારું કર્યું હતું. પણ લોચા લાપસી તમે જોઈ લો તો બધાને ગમી હતી, પણ એના ફિલ્મના જે કલેક્શન આવ્યા હતા એ પાછા બહુ નબળા આવ્યા હતા લોચા લાપસીના. એટલે આમાં તો ભાઈ ગુજરાતીમાં કંઈ ખબર નથી પડતી શું કરીએ, પણ આ અજબ રાતની ગજબ રાતના રિવ્યૂ બધા ખૂબ સારા આવ્યા છે. એટલે જોઈએ હવે, મારો અંદાજ છે કે રિવ્યૂ પ્રમાણે ફિલ્મ જો પબ્લિકને ગમી ગઈ ને તો ડેફિનેટલી 4 કરોડ પ્લસનું થઈ જશે. પહેલા દિવસનું અત્યારે તો 8 લાખનું છે. શનિવાર અને રવિવારનું કલેક્શન આવે પછી ખબર પડશે કે આ ફિલ્મનું શું ભવિષ્ય થાય છે. તમે જોઈ લીધું તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અજબ રાતની ગજબ રાત ફિલ્મ છે એ કેવી લાગી. ધન્યવાદ.